નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું દિલીપ પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માંડલ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત મોડિફાઈ ગ્રાફિક એલિમેન્ટ્સ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ। હવે આપણે ટેક્સ્ટની અંદર ઇમેજને પોઝિશન સેટ કરવા માટે સૌપ્રથમ ટેક્સ્ટ લેશું, ત્યારબાદ ઇમેજ ઇન્સર્ટ કરાવશું। તો ઇમેજ ઇન્સર્ટ કરાવવા માટે ઇન્સર્ટ મેનુની અંદર જશું, ત્યારબાદ પિક્ચર ઓપ્શન ઉપર ક્લિક કરશું। પિક્ચર ઓપ્શન ઉપર ક્લિક કરતાની સાથે એક બ્રાઉઝ નામનું પોપઅપ ઓપન થશે, એમાંથી આપણી ઇમેજ પાથ સિલેક્ટ કરી ઇમેજ ઓપન કરશું। ઇમેજ ઓપન કરતાની સાથે આપણા ડોક્યુમેન્ટની અંદર ઇમેજ વિઝિબલ થઈ જશે। હવે આપણે ઇમેજને કન્ટેન્ટ પ્રમાણે મોડિફાઈ કરવા માટે ઇમેજને કમ્પ્રેસ કરશું, જેથી કરીને ઇમેજનો લુકઆઉટ અને ટેક્સ્ટની અંદર વ્યવસ્થિત શેપની અંદર દેખાય। ત્યારબાદ હવે આપણે ઇમેજ ઉપર ક્લિક કરશું, ત્યારબાદ પોઝિશન મેનુ ઉપર ક્લિક કરશું। પોઝિશન મેનુની ઉપર ક્લિક કરતાની સાથે ડિફરન્ટ ટાઈપના પોઝિશન દેખાશે, જેમ કે આપણે હોવર કરશું તો ટોપ લેફ્ટની અંદર પોઝિશન સેટ થઈ ઇમેજની, કન્ટેન્ટ રાઇટ હેન્ડ સાઈડ શો થશે। એવી જ રીતે સેન્ટર ઇમેજ, એવી જ રીતે રાઇટ ઇમેજ, એમાંથી કોઈ એક પોઝિશન સિલેક્ટ કરશું, જેમ કે કોઈ લેફ્ટ પોઝિશન સિલેક્ટ કરતાની સાથે જ એ ઇફેક્ટ આપણા કન્ટેન્ટની અંદર જોવા મળશે। હવે આપણે ટેક્સ્ટને રેપ કરાવવા માટે રેપ ટેક્સ્ટ મેનુ પર ક્લિક કરશું। ટેક્સ્ટ રેપ મેનુ પર ક્લિક કરતાની સાથે આપણે ડિફરન્ટ ઇફેક્ટ જોવા મળશે, એમાંથી કોઈ એક ઇફેક્ટ સિલેક્ટ કરશું, જેમ કે સ્ક્વેર, તો ઇમેજની ફરતે ટેક્સ્ટ આવશે, જેમ કે બિહાઇન્ડ ધ ટેક્સ્ટ, એટલે ટેક્સ્ટ ઉપર રહેશે, ઇમેજ પાછળની સાઈડ જતી રહેશે। એવી જ રીતે ફ્રન્ટ ઓફ ટેક્સ્ટ, જેમ કે ટેક્સ્ટની ઉપર ઇમેજ આવી જશે, એ ઇફેક્ટ એપ્લાય કરતાની સાથે આજના પ્રેક્ટિકલમાં ટેક્સ્ટની અંદર ઇમેજની પોઝિશન કેવી રીતના સેટ કરવી એ વિશેની સંપૂર્ણ માહિતી મળેલ હશે એવી આશા રાખું છું। આભાર।